ભાવનગર જિલ્લાની જેતપુર નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય. જેતપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી. આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે મેન્ડેટ આપ્યા, પ્રમુખ તરીકે મેનાબેન ઉસ્તડિયા અને ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન જોટંકિયા, કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગુજરાતી, આ 3 નામના મેન્ડેટ આવ્યા હતા. ઉપપ્રમુખ માટે ચૂંટણી થઈ. કોંગ્રેસ પક્ષના માત્ર એક ઉમેદવાર વિજય થયા હતા અને એને ફોર્મ ભરી ભારતીય જનતા પાર્ટીના 32 અમારા સભ્યો અને 9 અપક્ષ સભ્યો આજે પ્રમુખ માટે અમને સહકાર આપ્યો અને 44માંથી 41 મત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારને મળ્યા છે. ઉપપ્રમુખ કારોબારી ચેરમેનને આ તકે હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આવનારા 2.5 વર્ષ માટે જ્યારે નગરપાલિકાનું સુકાન એની જવાબદારી સંભાળી છે ત્યારે આવતા 2.5 વર્ષ જેતપુર શહેરના વિકાસ માટે સાથે મળીને પ્રયત્નો કરશું અને જે પ્રમાણે જેતપુર શહેરના મતદાતાઓએ એક ભરોસો મૂકીને ભારતીય જનતા પાર્ટીને અમને શાસન આપ્યું છે, આ બે સૌ સાથે મળી, સભ્યો સાથે મળી અને જેતપુર શહેરના વિકાસ માટે કામ કરશું. ભારતીય જનતા પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. કયા વિકાસના કામોને પ્રાધાન્ય આપશો? સૌપ્રથમ રોડ, ગટર અને સફાઈ કામદાર, લાઇટ અને બીજા જે હોય તે. ખુશી તો હોય જ ને. બધા સભ્યોનો આભાર માન્યા છે અને જેતપુરની જનતા અને ખાસ કરીને જયેશભાઈ અને લાલભાઈનો આભાર. ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9981114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.